તો આજથી દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ। 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતા આજથી શાળાઓ અને ક્લાસરૂમ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યા। 50,000 કરતા વધારે શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ, જે 144 દિવસ સુધી ચાલશે। એટલે કે ઉનાળુ વેકેશન સુધી શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રની કામગીરી ચાલશે। વેકેશન બાદ બાળકોના ચહેરા પર શાળાએ પરત ફરવાની ખુશી સાથે જ ઉત્સાહ પણ જોવા મળ્યો। દિવાળી વેકેશન પૂરું થયા પછી આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। ત્યારે જે સ્કૂલ કેમ્પસ સુમસાન બનેલા હતા ત્યાં ફરીથી વિદ્યાર્થીઓ આવ્યા છે અને અભ્યાસની શરૂઆત કરી છે। 21 દિવસનું દિવાળી વેકેશન હતું, પહેલું સત્ર પૂરું થયું હતું, એ પછી વેકેશન હતું અને વેકેશન પૂરું થયા પછી આજથી રાજ્યની તમામ શાળાઓમાં, ખાસ તો ગુજરાત બોર્ડ હસ્તગત શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો આ વર્ગમાં વિદ્યાર્થીઓ આજે અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરીએ। તારું નામ શું છે અને આજે ફાઇનલી તમે સ્કૂલે આવ્યા છો, વેકેશન પૂરું થઈ ગયું, કેવું લાગી રહ્યું છે? પાછા સ્કૂલે આવીને વેકેશન કેવી રીતે એન્જોય કર્યું તમે? વેકેશનમાં બહુ મજા આવીને સ્કૂલ આવીને બધા ફ્રેન્ડ્સ એટલે બહુ મજા આવી છે। આજે બધા ફ્રેન્ડ્સને મળ્યા હશો બહુ દિવસ પછી, કેવું લાગ્યું બધાને મળીને? બહુ સારું લાગ્યું બધા ફ્રેન્ડ્સને મળીને। તો શું વાતચીત કરી તમે અહીંયા ફ્રેન્ડ સાથે બધા આવીને? હેપી ન્યૂ યર, કેમ છો, મજામાં, એ બધું પૂછ્યું। તો આપ જોઈ રહ્યા છો જે વિદ્યાર્થીઓ ફરીથી સ્કૂલે પરત ફર્યા છે, તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। અને એક વિદ્યાર્થીની છે, એની સાથે પણ વાત કરીએ। તારું નામ શું છે? શ્રીદા। શ્રીદા, બહુ દિવસ પછી સ્કૂલમાં આવ્યા, કેવું લાગ્યું સ્કૂલમાં આવીને તમને? બહુ સારું લાગ્યું। કેવી રીતે એન્જોય કર્યું વેકેશન તમે? અમે અમારા કઝિન્સના ઘરે ગયા વડોદરા। તો ત્યાં શું કર્યું કઝિનના ત્યાં? ત્યાં અમે રમ્યા, હોટેલમાં ગયા અને બહુ મજા કરી। અને આજે સ્કૂલે આવ્યા તો બધા ફ્રેન્ડ્સે બહુ દિવસ પછી મળ્યા હશો, તો ફ્રેન્ડ સાથે શું શું વાત કરી તમે બધાએ ભેગા થઈને? વાતો તો કરી, પણ એના પહેલા તો રમ્યા બહુ બધા। તો આપ જોઈ રહ્યા છો કે બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, કેમ કે લાંબા સમય પછી હવે તેઓ સ્કૂલે પરત ફર્યા છે। આજથી હવે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થયેલી જોવા મળી રહી છે અને શાળામાં પરત વિદ્યાર્થીઓ આજે આવ્યા છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।